નમસ્કાર ખેડૂત મિત્રો। તો આજે છેલ્લા આજથી ભાઈ વરસાદ બંધ થઈ ગયો છે અને ભાઈ આપણે જેટલી જરૂર હતી કે ચોમાસું સિઝનમાં પાક ઉગી જાય એટલો બધો વરસાદ આપણે જરૂર હતી એટલો હાલની અંદર થઈ ગયો છે। તો હવે તમે જોઈ શકતા હશો કે હવે આપણે જરૂર પ્રમાણે વરસાદ તો થઈ ગયો છે, તો ભાઈ વાવણી કરી નાખવાની થાય છે। તો ભાઈ વાવણી કરતી વખતે ભાઈ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય છે ભાઈ એક પહેલું તો ભાઈ ખાતર। તો ખાતર કયું વાપરવું? તો તમે બજારમાંથી લાવતા હશો કેમિકલવાળું, એ તમે લાવો છો, તમને ભાઈ હજી ખબર ના હોય તો જણાવી દઉં કે ભાઈ આ કેમિકલ જે છે એ તમારી ભેડીને ભાઈ અત્યારે એટલું બધું નુકસાન કરે છે તમારી જમીનને કે આવતી ભેડીને ભાઈ તમારી જમીન આજે તમને જે મળી હતી ને એ જમીન ભાઈ તમે આવતી ભેડીને નહીં આપી ગયો, એની સાહેબ હું ગેરંટી મારું। કારણ કે ભાઈ આ વધતા જતા કેમિકલોના કારણે આપણી જમીનો સૂકી થતી જાય છે, એકદમ કઠણ બની જાય છે, જેની અંદર પાણી ઉતરતું નથી। આપણે તો ભાઈ જુઓ આ પાણી હાલ સુકાઈ ગયું છે ઓર્ગેનિક છે એટલે ખેતર, બાકી ઘણાને પાણી ભરેલું પડે રહે કે ઉતરતું જ નથી। ભાઈ ખાતર બીજું નાખન રાખો, તેટલા માટે ભાઈ ખાસ ખાતર ઓર્ગેનિક નાખો તો તમારું પાણી પણ ભરાઈ ના રહે અને આવી રીતના આપણે જેમ ખેતર તમને દેખાઈ રહ્યું છે પાણી ઉતરી જાય છે એમ તમારું પણ પાણી ઉતરી જશે। અને ભાઈ ઉત્પાદનમાં તમારે જો સારું ખાવું હોય કંઈક કે કોઈને સારું ખવડાવવું હોય તો ભાઈ ઓર્ગેનિક જ કરાય। અને ઓર્ગેનિકની અંદર ભાઈ તમે જે ડીએપી લાવો છો એ બધા જ ગ્રેડ આપણી જોડે ઉપલબ્ધ છે। તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો ભાઈ। એકવાર અમારી જોડે વાત કરીએ તો ભાઈ દાણાવાળું પણ ખાતર તમને મળી જશે। ત્યારબાદ બીજું કોઈ પણ તમારે ગ્રોથ માટે જોઈતું હોય, યુમિક છે, જેવી અઢળક પ્રોડક્ટ અમારી જોડે છે 10 થી 15, તો એકવાર તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। બાકી ભાઈ ઓર્ગેનિક તરફ વળો એવી અમારી એક નમ્ર અપીલ છે। અને ભાઈ હાલ આ અત્યારના જમાનાની અંદર ભાઈ ઓર્ગેનિક તરફ આવવું ખૂબ જ જરૂરી બની ગયું છે।